તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈના લગ્ન છે અને એ લગ્નની અંદર મિત્રો અત્યારે મોદીજીની પણ એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ, ને તમે પત્ર પણ જોઈ શકો છો કે આ પત્રની અંદર ભાઈ મોદીજીને પણ આ પત્ર મૂકવામાં આવ્યો હતો। આને કંકોત્રી માની તો પણ આપણે ચાલે ભાઈ, અને આ કંકોત્રી મોદીજી સુધી પહોંચાડી હતી ને શું ખરેખર મોદીજી આવ્યા છે કે નથી આવ્યા? હા ભાઈ, તમને આગળ આખો વિડીયો બતાવવાનો છે, એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને આપણે બીજા પણ ચાહક મિત્રો છે એ વિડીયો જોઈ શકે। હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજ ચી નંદનીના લગ્ન સમારોહની અત્યારે જોરથી ઉજવણી ચાલી રહી છે। આ લગ્ન સમારોહમાં ભાઈ ગુજરાતના તમામ લોકગાયક, ગુજરાતના તમામ સિંગર, કલાકારો બધાય આવ્યા છે। નાનાથી લઈને મોટા કલાકારોને પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બધાય કલાકારો મિત્રો ભાવભર્યા આમંત્રણથી આવ્યા હતા અને જોરદાર નાચ્યા પણ છે। એ સાહેબ તમને એક પછી એક હું વિડીયો બતાવીશ, પણ શું ખરેખર મોદીજી આવ્યા છે? તો તમને કહી દઉં મારા ભાઈઓ કે આપણા માયાભાઈ આહિર કે માયાભાઈએ મિત્રો મોદીજીને આ તમે જે કંકોત્રી જોઈ રહ્યા છો આ કંકોત્રી મૂકી હતી, છતાંય મોદીજી નથી આવ્યા, કેમ કે એમને પણ કામો હોય છે। મુકેશ અંબાણીના લગ્નમાં આવ્યા હતા, તમે જોયું પણ હશે। પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ જે માયાભાઈ આહિરના દીકરાના લગ્નમાં હજી સુધી આવ્યા નથી। હવે ભાઈ જ્યારે એ દીકરો પરણવા જશે ત્યારે આવશે, એ ખૂબ જ જો મહત્ત્વનું છે। ને જો આવશે તો શું ખરેખર હેલિકોપ્ટર લઈને આવશે? હેલિકોપ્ટર લઈને આવશે તો ભાઈ મારા જેવો તો પહેલાં હેલિકોપ્ટર જોવા જ જશે કે કેટલા હેલિકોપ્ટર લઈને આવે છે ભાઈ, કેમ કે મને બહુ વધારે શોખ છે ભાઈ હેલિકોપ્ટર જોવાનો। તો આપણે એ પણ તમને વિડીયોના માધ્યમથી કહેતા રહીશું। બાકી તમે શું કહેશો મિત્રો? અને ખાસ કરીને આપણા જયરાજભાઈને અને નંદનીબેનને ખાસ કરીને અભિનંદન આપજો ભાઈ, એમના લગ્ન બહુ સારી રીતે થાય, એમની જિંદગીમાં કોઈ દુઃખ ન આવે એવા તમે સાહેબ આશીર્વાદ આપજો, કેમ કે આપણા માયાભાઈ હંમેશા માટે દીકરીઓ માટે રડી પડે છે સાહેબ। તો એમના ઘરે અવસર છે તો બે શબ્દો જરૂર લખજો। બસ મળીએ છીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।